નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, અહીં આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા જે ચૂંટણી બાદ લેવાની છે, તો મિત્રો આ પરીક્ષામાં ઉપયોગી બને તેવા પ્રશ્નોનું મોડેલ પેપર અમારી યુટ્યુબ ચેનલ દ્વારા બનાવવામાં આવેલું છે। તો મિત્રો, આ પ્રશ્નો જોઈને તમે ચકાસી શકો કે તમને કેટલા પ્રશ્નો આવડે છે, અને મિત્રો તમને કેટલા પ્રશ્નો આવડ્યા તે તમે અવશ્ય કોમેન્ટમાં પણ જણાવજો। તો મિત્રો, અમે બીજા પણ મોડેલ પેપર જે મૂકવાનો પ્રયાસ કરીશું। જો તમને આ વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક, વિડીયોને શેર અને હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી એકવાર સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો ચાલો આપણે જોઈએ મોડેલ પેપર નંબર 1। તો મિત્રો, આ મોડેલ પેપરમાં આપણે જે ગુજરાતી સાહિત્ય, બંધારણ ઉપરાંત બીજા તમામ જે તલાટીમાં સિલેબસ મુજબના છે આ જે જીકેનું આપણે મોડેલ પેપર તૈયાર કર્યું છે। જો વિડીયો પસંદ પડે તો વિડીયોને જરૂરથી એકવાર શેર કરજો। તો પહેલો પ્રશ્ન અહીં છે, ગુજરાતી ભાષાની પ્રથમ જે ઐતિહાસિક કૃતિ છે ભરતેશ્વર બાહુબલી રાસ। તો મિત્રો, આ ભરતેશ્વર બાહુબલી રાસના જે લેખક કોણ છે મિત્રો? તો મિત્રો, તેમના લેખક છે શાલિભદ્ર સુરી, જે ભરતેશ્વર બાહુબલી રાસના લેખક રહેલા છે। ત્યારબાદ વાત કરીએ તો આપણા 18 પુરાણોમાંથી કયા પુરાણમાં છે તેમાં કૃષ્ણ અને નેમિનાથ મિત્ર હોવાનો જે ઉલ્લેખ થયો છે? તો મિત્રો, આપણું જે વિષ્ણુ પુરાણ છે આ વિષ્ણુ પુરાણમાં કૃષ્ણ અને નેમિનાથ મિત્ર હોવાનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો 12માસી કાવ્યનો જે મુખ્ય રસ હોય છે તે કયો હોય છે? તો મિત્રો, 12માસી કાવ્યો હોય છે તેનો મુખ્ય રસ હોય છે વીરનો રસ રહેલો હોય છે। ત્યારબાદ વાત કરીએ તો કન્હડે પ્રબંધ જે કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો મિત્રો, કન્હડે પ્રબંધ છે તે પદ્યનાભ છે તેમના દ્વારા જે લખવામાં આવેલું છે। ત્યારબાદ વાત કરીએ તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો છે અંતિમ કવિ કોણ છે મિત્રો? તો મિત્રો, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો જે અંતિમ કવિ છે તેમનું નામ છે દયારામ રહેલું છે મિત્રો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બંધારણના ઘડવાનો સૌપ્રથમ જે વિચાર છે તે કોને આવ્યો હતો? તો મિત્રો, બંધારણ ઘડવાનો જે સૌપ્રથમ વિચાર છે તે એમ.એન. રોય હતા, તેઓને આ વિચાર આવ્યો હતો કે બંધારણ આપણે ઘડવું જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો બંધારણની જે પ્રથમ બેઠક છે તે ક્યારે યોજાઈ હતી? તો મિત્રો, બંધારણની પ્રથમ બેઠક છે તે 9 ડિસેમ્બર 1946ના રોજ આ પ્રથમ બેઠક બંધારણની યોજાઈ હતી। ત્યારબાદ વાત કરીએ તો ઝંડા સમિતિના જે અધ્યક્ષ હતા, તો મિત્રો કોણ હતા? તો મિત્રો, ઝંડા સમિતિના અધ્યક્ષનું નામ છે જે.પી. કૃપલાણી, જે ઝંડા સમિતિના અધ્યક્ષ હતા। ત્યારબાદ વાત કરીએ તો રાષ્ટ્રીય ધ્વજની જે ડિઝાઇન છે તે કોણે તૈયાર કરી હતી મિત્રો? તો મિત્રો, રાષ્ટ્રધ્વજ આપણો છે તિરંગો, તો તેની જે ડિઝાઇન છે તે પિંગલી વેંકૈયા નામનો વ્યક્તિ છે તેમના દ્વારા આ રાષ્ટ્રીય ધ્વજની જે ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે। ત્યારબાદ વાત કરીએ તો બંધારણ સભાએ જે રાષ્ટ્રીય ધ્વજ છે તો તેનો સ્વીકાર તેઓએ ક્યારે કર્યો હતો? તો મિત્રો, બંધારણ સભાએ જે રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર છે તે 22 જુલાઈ 1947ના રોજ આ રાષ્ટ્રીય ધ્વજનો જે સ્વીકાર બંધારણ સભા દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હાલમાં જે ગુજરાતના જે કમિશનર અથવા ચૂંટણી અધિકારી મિત્રો કોણ છે? તો મિત્રો, ગુજરાતના હાલના જે ચૂંટણી અધિકારી છે તેઓનું નામ છે ડૉક્ટર એસ મુરલી કૃષ્ણા છે, તેઓ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી રહેલા છે। ત્યારબાદ વાત કરીએ તો ક્રિકેટ વર્લ્ડ કપ 2019 કયા દેશમાં રમાવાનો છે? તો મિત્રો, આ ક્રિકેટ વર્લ્ડ કપ છે વન ડે માટેનો છે, અને આ વર્લ્ડ કપ છે તે ઇંગ્લેન્ડ ખાતે હાલમાં જ જે થોડા સમય બાદ યોજાવાનો છે। ત્યારબાદ વાત કરીએ તો વડોદરા નજીક કઈ રિફાઇનરી આવેલી છે મિત્રો? તો મિત્રો, વડોદરાની નજીક જે કોયલી રિફાઇનરી છે તે અહીં આવેલી છે। ત્યારબાદ વાત કરીએ તો સુજનીનો ઉદ્યોગ માટે કયું શહેર ખૂબ જ જાણીતું છે? તો મિત્રો, સુજની છે તે એક પ્રકારની રજાઈ છે, અને સુજનીના ઉદ્યોગ માટે જે ભરૂચ શહેર છે તે ખૂબ જ જાણીતું રહેલું છે। ત્યારબાદ વાત કરીએ તો અકીક એ કઈ ખાણમાંથી મળી આવે છે? તો મિત્રો, અકીક છે એક ચમકતો પથ્થર છે મિત્રો, તે છે બાવાગોરની જે ખાણો છે તેમાંથી આ અકીક છે વિપુલ પ્રમાણમાં મળી આવે છે। ત્યારબાદ વાત કરીએ તો મોચી ભરત છે તેને બીજા જે કયા નામથી પણ ઓળખવામાં આવે છે? તો મિત્રો, આ મોચી ભરતને
બીજા જે આર્યભટ્ટ તરીકે પણ જે ઓળખવામાં આવે છે। ત્યાર પછી વાત કરીએ તો બન્નીના જત લોકો કયા કાપડ પર જે ભરત કરે છે? તો મિત્રો બન્નીના જે જત લોકો છે તે કજરી નામનું કાપડ આવે છે, તો આ કાપડ ઉપર તેઓ જે ભરત કામ કરે છે। ત્યારબાદ વાત કરીએ તો ધાતુકામ માટે જે કયું શહેર છે ખૂબ જ જાણીતું રહેલું છે? તો મિત્રો ધાતુકામ માટે છે સિહોર શહેર છે તે ખૂબ જ જાણીતું શહેર ગણાય છે મિત્રો ધાતુકામ માટેનું। ત્યારબાદ વાત કરીએ તો માટીના રમકડા માટે જે કયું શહેર વધુ પ્રખ્યાત છે? તો માટીના રમકડા માટે છે થાન નામનું જે શહેર છે તે ખૂબ જ પ્રખ્યાત શહેર ગણવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ તો લિગ્નાઇટ કોલસો છે તે ગુજરાતમાંથી કઈ જગ્યાએ મળી આવે છે? તો મિત્રો ગુજરાતમાંથી જે આ લિગ્નાઇટ કોલસો છે તે કચ્છ જિલ્લામાંથી મળી આવે છે। મિત્રો માતાના મઢ આગળથી આ લિગ્નાઇટ કોલસોની ખાણો છે અને ત્યાં વિપુલ પ્રમાણમાંથી આ લિગ્નાઇટ કોલસો જે ગુજરાતમાંથી મળી આવે છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો તો ગુજરાતમાંથી છે તે ફ્લોરોસ્પાર ક્યાંથી જે મળી આવે છે? તો મિત્રો ગુજરાતમાંથી જે ફ્લોરોસ્પાર છે તે આંબાના ડુંગર છે, આ આંબાના ડુંગરમાંથી મળી આવે છે। ત્યારબાદ વાત કરીએ તો ઓપરેશન ફ્લડ છે તે કયા ક્ષેત્રે જે થયું હતું? તો આ ઓપરેશન ફ્લડ છે તે દૂધ ક્ષેત્રે જે દૂધમાં ક્રાંતિ માટે આ છે ઓપરેશન ફ્લડ જે થયું હતું। ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં કુલ કેટલા બંદરો આવેલા છે? તો મિત્રો ગુજરાત રાજ્યમાં કુલ છે 43 જેટલા બંદરો હાલમાં આવેલા છે। ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતમાં હીરા ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું રહેલું છે? તો મિત્રો ગુજરાતમાં છે હીરા ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર છે સુરત છે। મિત્રો સુરતને છે ડાયમંડ સિટી તરીકે પણ જે ઓળખવામાં આવે છે, ત્યાં જે આ હીરાનો ઉદ્યોગ ખૂબ જ જે વિકાસ પામ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો હાલમાં છે પાટણમાં છે તે કયું કુટુંબ છે પટોળા બનાવે છે? તો મિત્રો હાલમાં છે પાટણમાં જે કસ્તુરચંદ નામનું જે કુટુંબ છે તેઓ પટોળા બનાવે છે। મિત્રો આ પાટણના પટોળા છે તે વિશ્વ વિખ્યાત પ્રખ્યાત રહેલા છે, એટલે મિત્રો અહીં એક જ કુટુંબ આવે છે આ પટોળા બનાવે છે। ત્યારબાદ મિત્રો જોઈએ તો ખામ થિયરીના પ્રણેતા કોણ હતા? તો મિત્રો આ ખામ થિયરી છે તે આપણા ગુજરાતના મુખ્યમંત્રી પૂર્વ માધવસિંહ સોલંકી દ્વારા આ ખામ થિયરી જે પ્રણેતા હતા તો તેમના દ્વારા રજૂ કરવામાં આવી હતી। ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતમાં હડપ્પીય સંસ્કૃતિના જે અવશેષો છે તે સૌપ્રથમવાર કયા જિલ્લામાંથી જે મળી આવ્યા હતા? તો ગુજરાતમાં મિત્રો આ હડપ્પીય સંસ્કૃતિના જે અવશેષો સૌપ્રથમવાર છે જે સુરેન્દ્રનગર જિલ્લો છે, આ સુરેન્દ્રનગર જિલ્લામાંથી મળી આવ્યા હતા। ત્યારબાદ વાત કરીએ તો બોમ્બ બનાવવાની રીતોની જે પુસ્તિકા છે તે કોના દ્વારા પ્રગટ કરવામાં આવી હતી? તો મિત્રો આ બોમ્બ બનાવવાની જે રીતોની જે પુસ્તિકા છે તે નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ દ્વારા જે પ્રગટ કરવામાં આવેલી હતી। ત્યારબાદ વાત કરીએ તો ધી ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીના જે સ્થાપક છે તે કોણ રહેલું છે? તો મિત્રો ધી ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીના સ્થાપક છે તેમનું નામ છે શ્યામજી કૃષ્ણ વર્મા રહેલા છે। ત્યારબાદ વાત કરીએ તો ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું જે ઉદ્ઘાટન છે તે કોના દ્વારા થયું હતું? તો મિત્રો ગાંધીનગરમાં છે તે ગુજરાત વિધાનસભાનું જે ઉદ્ઘાટન છે તે શ્રી શારદા મુખર્જી દ્વારા જે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વાત કરીએ તો સંઘર્ષકાળમાં ગુજરાત જે પુસ્તક છે તે કઈ ઘટનાને આધારે લખાયેલું પુસ્તક છે? તો મિત્રો આ સંઘર્ષકાળમાં ગુજરાત નામનું પુસ્તક છે તે કટોકટી 1975 છે તે ઘટનાને આધારે લખાયેલું પુસ્તક છે। ત્યારબાદ વાત કરીએ તો પ્રખ્યાત વોંઠાના મેળાની જગ્યાએ કેટલી નદીઓનો જે સંગમ થાય છે? તો મિત્રો આ વોંઠાનો મેળો ભરાય છે ત્યાં છે 7 જેટલી નદીઓનું જે સંગમ સ્થાન રહેલું છે। ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો। તો મિત્રો આ વિષ્ણુ પંડ્યા છે તેઓ વ્યવસાયે લેખક અને પત્રકાર છે તેઓ રહેલા છે। ત્યાર પછી વાત કરીએ તો ગાંધીજીએ છે તે કોની ઈચ્છાથી નવજીવન સામાયિક છે તેનું તંત્રીપદ ગાંધીજીએ સ્વીકાર્યું હતું? તો મિત્રો ઇન્દુલાલ યાજ્ઞિક છે તેની જે ઈચ્છાથી છે ગાંધીજીએ આ નવજીવન સામાયિકનું જે તંત્રીપદ
સ્વીકાર્યું હતું। ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળો ભરાય છે તેને શું કહેવામાં આવે છે? તો મિત્રો આ ચોક્કસ દિવસે દર અઠવાડિયે જે મેળો ભરાય છે તેને હાટ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ તો પૂજ્ય મોરારી બાપુનું જે જન્મસ્થળ છે તેનું નામ જણાવો। તો મિત્રો આ પૂજ્ય મોરારી બાપુ છે કથાકાર, તેમનું જન્મસ્થળનું નામ છે તે તલગાજરડા રહેલું છે। ત્યારબાદ વાત કરીએ તો જૈન ધર્મના જે 23મા તીર્થકર છે તે કોણ છે મિત્રો? તો તે પાર્શ્વનાથ રહેલા છે। ત્યારબાદ વાત કરીએ તો એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની જે લડાઈ છે તે કઈ નદીને કિનારે થઈ હતી? તો મિત્રો તે ઝેલમ નદીના કિનારે થઈ હતી। ત્યારબાદ વાત કરીએ તો ગાંધીજીએ ભારતમાં આવીને જે સૌપ્રથમવાર કયો સત્યાગ્રહ કર્યો હતો? તો મિત્રો ગાંધીજીએ જે ભારતમાં આવીને સૌપ્રથમવાર જે ચંપારણ જે સત્યાગ્રહ કર્યો હતો। ત્યારબાદ વાત કરીએ તો કયા યુગને ભારતના ઇતિહાસનો સુવર્ણ યુગ જે ગણવામાં આવે છે? તો મિત્રો જે ગુપ્ત યુગને છે તે ભારતના ઇતિહાસમાં જે સુવર્ણ યુગ જે કહેવામાં આવે છે। મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક, વિડીયોને શેર અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। મળી હવે બીજા મોડલ પેપર સાથે।